પણ રામે આપણે બધાને ધર્મ બતાવ્યો અમીરભાઈ. સનાતન ધર્મ એટલે રામાયણ અટાણે સનાતનમાં ખપેગું. રામાયણ એટલે સત્ય સનાતન ધર્મ, પૂરેપૂરો સનાતન ધર્મ રામચરિત માનસમાં આપણે બધા. પણ માનતાને અને માન્યતાની જમીન આસમાનનો ફેર છે અમીરભાઈ. માનતા કરતાં હું તો મારી વિચાર પ્રમાણે કહું કે માન્યતા કેટલાક ગણી ઊંચી છે. જ્યાં માન્યતા હોય ને માનતા ના હોય. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે સોરઠમાં એટલે કે જ્યાં એક એવા ગામના ટીંબે કે જ્યાં ભજન અને ભગવાનના નામ જે છે, પ્રભુ ભજન છે જે છે તે ઘરે ઘરેથી મળે. સોરઠમાં ગામ મૈયારીમાં અમે આવ્યા છે અને આજે તમને એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે કે આજે ચોથી કે પાંચમી પેઢીએ જે રામ નામનું ભજન છે, રામ નામની જે કથાઓ છે તે દાદાના મુખેથી સાંભળવી તે આપણા જીવનનો એક લાવો છે. મિત્રો, આપણા બધા માટે ખુશીની વાત એ છે કે તાજેતરમાં જ પ્રભુ શ્રી રામ એટલે કે મારો અને તમારો શ્વાસ, જેના નામે હું અને તમે જીવીએ છે, તે ભગવાન શ્રી રામના એમ કહેવાય કે અયોધ્યાને માલિપા બેસણા થયા છે. હજારો વર્ષો જૂની આપણી જે તપશ્ચર્યા છે, આપણા વડવા આપણા દાદાઓની જે મનોકામનાઓ છે તે પૂરી થઈ છે એમ કહી શકાય. તો આજે એક એવા વ્યક્તિને, એક એવા દાદાને મળવા જઈ રહ્યા છે કે જેમણે રામ નામનો જે આ નાદ છે તે માણસ સુધી પહોંચાડવા માટે તેમણે તેમની પેઢીઓ ખર્ચી નાખી છે એમ કહેવું હોય તો કહી શકાય. મિત્રો, હું વાત કરી રહ્યો છું મૈયારીથી અને ત્યાં આપણી સાથે એક એવા દાદા છે કે જેણે રામાયણની કથાઓ કરે છે. રામાયણમાંથી, પ્રભુ શ્રી રામના જીવનમાંથી, એમના ચરિત્રમાંથી જે નિચોડ છે તે મારા અને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરે છે. દાદા, સૌથી પહેલાં અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત અને આપણે શરૂઆત રામ કરશું. બરોબર. તમારી થોડીક ઓળખાણ આપણે દર્શકોને આપશો. જય સિયારામ. તો અમે મૈયારી ગામમાં અમારી 4 પેઢીથી આજે જે રામાયણ છે એ રામચરિત માનસ એ ગ્રંથને અમે આમ આદર આપતા આવ્યા અને એ પ્રમાણે જીવન જીવી અને બધાને આદર્શ મળે, સત્ય મળે, કંઈ ઉપદેશ મળે, કંઈ જીવન જીવા જેવી આમ કડી મળે. આજ તો આ કલિકાલ છે એટલે કલિકાલમાં તો ગોસ્વામીજી તો લખે રામાયણમાં કે એહી કલિકાલ અને સાધન દૂજા, યોગ યજ્ઞ જપ તપ વ્રત પૂજા. આ કલિકાલમાં તો કોઈ સાધના નહીં થઈ શકે માણસથી. કોઈ યોગા નહીં કમાય, કોઈ યજ્ઞ નહીં, કોઈ જપ નહીં, તપ નહીં, પૂજા નહીં. કારણ કે બધી ક્રિયાઓની પાછળ આજે તો આમ અહંકાર અને મોહ અને રજોગુણ એ બધાનો બહુ વધારો થયો કળિયુગમાં. એટલે બાપા એક વાત કહેતા આના બારામાં નાની એવી કે એક આંધળો માણસ હતો અને એ આમ હેવું વણવા બેઠો, હેવુંનું કામ કરતો. તો ઘઉંના લોટની હેવું વણે પણ પ્રજ્ઞાચક્ષુ દેખી હગે નહીં, કંઈ હુજે નહીં, સુરદાસ. એમાં વાસળો તોડાવ્યો અને પાછળથી હેવું ખાધા કર્યો. બાપા વણી અને આમ પાથરતા ગયા અને વાસળો સાવતો ગયો. કુણી હેવું, અવાજ આવે નહીં, ખબર પડે નહીં. તો આપણી ક્રિયાઓ બધી કળિયુગમાં ક્યાંક આંધળો વણે ને વાસળો ચાવે એવી હોય. બધી ક્રિયાઓની પાછળ ક્યાંક આપણે સફળતા ન મળતી હોય, તાત્પર્ય ન જણાતું હોય, એમાં રસ ન આવતો હોય, એમાં કંઈ ન થતું હોય, તો એનો અર્થ પણ એ છે કે ક્યાંક મોહરૂપી વાસળો, રજોગુણ રૂપી વાસળો, લોભ રૂપી વાસળો એ બધા જ આપણી ક્રિયાઓને ખતમ કરી નાખે કલયુગમાં. એટલે ગોસ્વામીજીએ કીધું કે કાંઈ નહીં થઈ શકે. તો શું થાય કે બસ એક ભગવાનનું ભજન જ આધારભૂત બને. બિલકુલ. ભગવાનના બારામાં જો કાંઈ માણસ કરે તો અભિમાનથી બચે, જુદી જુદી શ્રેષ્ઠતાઓથી બચે. તો એવી રીતે એક ગોસ્વામીજીનો અદ્ભુત ગ્રંથ છે રામચરિત માનસ.
કે જે આપણે ડગલે ને પગલે બધું માર્ગદર્શન મળે, જેમાંથી બધું જીવન જીવા જેવું મળે. આ કલિયુગમાં તો ભગવાનનો રસ્તો જો ગોતવો હોય તો રામચરિત માનસ છે. અને દાદા, મેં જેમ શરૂઆતમાં તમારી ઓળખાણ આપી હા કે 5મી પેઢીએ મારા ખ્યાલથી તમે હા. રામાયણનું રામચરિતનું પઠન કરો છો, હા. બરાબર? એ પહેલાંનું જે તમારા દાદાઓ છે તેમની થોડીક આપણે અહીં હા. ઉલ્લેખ કરશું. હા. તો અમારા દાદા જે જેતા હતા મારા દાદાના બાપા, એ જમાનામાં એને ભજન કર્યું. અભણ હતા એટલે અક્ષર જ્ઞાન નહોતું એટલે રામ રામ જ કર્યું. અને કરશન બાપાએ રામાયણ વસાવી. 12 ચોપડી ભણ્યા હતા. અને એ જમાનામાં મારા દાદા વકીલાત પણ કરતા. વાહ. એટલે એને રામાયણ ઘરમાં વસાવી અને રામાયણ વાંચી. અને નાનજી કાળીદાસ મહેતા પણ સાંભળવા આવતા પોરબંદરથી. અને કરશન બાપા વાંચે અને એ ઊભા રામાયણ સાંભળે એ જમાનામાં. વાહ. અને એ પછી કરશન બાપાએ 90 વર્ષે રામાયણ વાંચતા શરીર છોડ્યું. અને પછી પૂજ્ય મારા બાપા માલદેવ બાપા એની સંભાળ્યું. તો એની તો પછી વળી આમ કર્મથી તો હા. કથા પણ કરી અને વળી પાછું કામ પણ કર્યું અમારું ખેતીનું. વાહ. બે મહેનત, મજૂરી, ખૂબ દુઃખ ભોગવ્યું, તંગમાં જીવતા. એ જમાનામાં તો પૈસાની અછત બહુ, એટલું બધું કાંઈ નહીં. ભાઈઓ એટલે આમ પણ બધી રીતે થોડું ટૂંકાણ. છતાં બધું કરતાં એનો ભોગ શારીરિક બહુ છે રામાયણને રાખવામાં. અને માલદેવ બાપે 90 વર્ષ રામાયણનું સેવન કર્યું. અને 90 વર્ષે એ ગયા પછી અમે પણ એની પાછળ રામાયણ જ કાયમ ઘેર 4.5 થી 6 1.5 કલાક દરરોજ 1.5 કલાક. એ પહેલેથી હાલી આવે પરંપરાથી, કરશન બાપાના વખતથી. રૂંઢાનો ટાઈમ કાયમ 4.5 થી 6. અને રાત્રિના 8 થી 9 1 કલાક રામધૂન દરરોજ છોકરા આવે એટલું બોલવાની. આ 2 ક્રિયાઓ અમારી પેઢીમાં આજે પણ ભગવાનની દયાથી સતત ચાલુ છે, એની કૃપાથી હાલે. તો એવો એક ગ્રંથ છે રામાયણ આપણા બધાની વચ્ચે, કે જે અણમોલ મોતી. તમારા ચેનલનું નામ છે રામાયણ, પણ અણમોલ મોતી છે અમીરભાઈ. રામાયણ એવો ગ્રંથ છે કે રામાયણમાં જ ભગવાનના દર્શન થાય, ભગવાનના ઘરનો માર્ગ જડે. અમે નિજ પ્રભુનો પંથ બતાતી રોજ રામાયણ. કાયમી ભગવાનના ઘરનો માર્ગ ગોતવો હોય તો રોજ રામાયણનું સેવન કરવું, રોજ એનું પઠન પાઠન કરવું. આ કલિકાલમાં તો કાંઈ બીજું થઈ શકે નહીં, કાંઈ આપણો આધાર નથી, કાંઈ બેઠા ઉઠ્યા જેવું છે નહીં. એવું બધું વાતાવરણ છે દોષિત. એટલે આપણે ક્યાંક ને ક્યાંક પકડાઈ જઈએ. પણ ભગવાનનું નામ જો આબાદ રાખ્યું હોય તો 450-500 વર્ષ પહેલાં ગોસ્વામી આ ધરતી ઉપર આવ્યા અને એને રામચરિત માનસ જેવો ગ્રંથ બનાવી અને આપણી બધાની વચ્ચે એમ કહીએ તો પણ કહેવાય કે રામને સ્થાપી દીધા. જનના હૃદયમાં રામને આમ વેગ આપી અને તાત્પર્યને ઓળખતા આપણે બધાને કરી દીધા. બાકી તો કેને ખબર હતા કે રામ ને રાવણ ને ઈશ્વર હતા ને ભગવાન હતા ને ધરતી ઉપર આવ્યા ને. પણ આપણે અહીં 2 પ્રમાણો છે અમીરભાઈ, 2. બાકી તો આપણે કપોલ કલ્પિત વાતો પણ થતી હોય, ખોટી વાતો પણ થતી હોય. પણ 2 પ્રમાણિત વિચારધારાઓ છે આ સંસારમાં. એક શાસ્ત્ર અને એક સંતોના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો, જેને આપણે ભજનવાણી કહીએ, જેને આપણે આરાધ કહીએ, જેને આપણે પોકાર કરીએ પરમ તત્વનો. એ સંતોના હૃદયની આહટ છે, સંતોના હૃદયની આલાપ છે એમાં, એ શબ્દોમાં. એટલે વાણી છે એ પ્રમાણભૂત છે. અને તમે કોઈ શાસ્ત્રનો ટેકો લઈને બોલો તો એને કોઈ ખોટું ધાર કહેવું હોય તો એક વાત જુદી છે. પણ કોઈ રામાયણ, ભાગવત, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા એવા કોઈ ગ્રંથમાંથી ટુકડો લઈને તમે ગમે એને ફેંકી શકો, કારણ કે એ પ્રમાણિત છે, એ શાસ્ત્રી સંમત શબ્દ છે. અને કોઈ ભજન બોલી અને ભજનની આપણે આમ કડી ખોલી અને એનો શબ્દાર્થ ભાવાર્થ કોઈને બતાવીએ તો એ પણ પ્રમાણ છે, કારણ કે 2 પ્રમાણિત મોઢેથી નીકળેલા શબ્દ છે. ગોસ્વામીજી તો પૂરું પ્રમાણ બતાવે આપણે બધાને. આપણે અહીંયા બધા સનાતનમાં બોલતા હોય કે સત નિર્વાણ, તો વળી પાછો એની પાછળ એક શબ્દ બોલાય કે 2 પ્રમાણ. આવું આપણે
બોલતા હોય બધા સનાતનમાં જતા હોય સત નિર્વાણ દે પ્રમાણ. તો નિર્વાણ તો સત્ય છે જ, એ તો બરાબર કે સત્ય હોય જ નિર્વાણ હોય, ખોટું નિર્વાણ કોઈ દી હોઈ શકે નહીં. સત્યની જ જે સત્યનું જ કલ્યાણ, તમે આ સત્યનું કામ કરો તો એ મોક્ષનું કામ છે એમ કહેવામાં કંઈ વાંધો નહીં. એટલે સત નિર્વાણ તો બરોબર, પણ એનું પ્રમાણ શું? સનાતનનું પ્રમાણ શું? જુદું જુદું સનાતન ધર્મના જે આજે આમ ખોટા માણસોએ ક્યાંક ધર્મને ઠેસ પહોંચાડી હોય, નબળો પાડ્યો હોય, સનાતન ધર્મની ઓથ લઈને ખેલ રમે છે ખોટા, એવું ક્યાંક થયું હોય તો ધર્મનું સત્ય શું? અને સત્ય જેવો કોઈ ધર્મ નહીં. ધર્મન દૂસર સત્ય સમાન, આગમ નિગમ પુરાણ બખાન. ભગવાન રામને જ્યારે વનવાસ થયો ને ત્યારે બધા આખી અયોધ્યા આમ રામને રોકે. મહારાજા એક વચનબદ્ધ થયા, હે રામજી તમે શું અપરાધ કર્યો કે આપ 14 વર્ષ વનમાં નીકળી, અને એ પણ એક દાસીના વચનને તમે એટલું બધું આમ બહુ માન્યતા આપી દીધી. મંથરા કઈને ઉશ્કેરે, કઈ દશરથને વચનબદ્ધ કરે, દશરથ વચને બંધાય અને તમને વનમાં મોકલે અને તમે હાલી નીકળો. ત્યારે ભગવાન રામ આ સોપાઈ બોલે બાળકાંડમાં કે ધર્મન દૂસર સત્ય. ભલે તમે લોકો જે કહેતા હોય રામજી કે તમારી જે ઈચ્છા, તમારી જે ભાવના, તમારી જે વિચારધારા, પણ હું તો એમ માનું કે ધર્મ સત્ય જેવો બીજો કોઈ ધર્મ નહીં. આગમ નિગમ પુરાણમાં જેના વખાણ થયા ઈ ધર્મ, ઈ સત્ય ધર્મ. ધર્મન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના, મેં સોય ધર્મ સુલભ કરી પાવા, તજે તિહું પૂર અપજસ સાવા. ભગવાન રામજી કહે કે ઈ ધર્મ મને હાવ હેલો મળ્યો, મને અપનાવવા દો ને, મને મારા ઘરમાં પ્રાપ્ત થયો અને એને તજી દઉં તો ત્રણેય લોકમાં મારો અબજસ ફેલાય. તિહું પૂર એટલે ધર્મ એટલે સત્ય, સત્ય જેવો કોઈ ધર્મ નહીં. અને એક બાજુ ધર્મ, એક બાજુ પ્રેમ, એક બાજુ આમ કૌશલ્યામાના બારામાં તો એમ કહીએ કે એ તો ધર્મપત્ની હતા દશરથના, બરાબર. એ ધર્મથી વર્યા હતા એટલે ધર્મપત્ની. સુમિત્રા સેવા કરવા માટે વર્ણન કર્યું હતું એટલે એ સેવા પત્ની. કઈ છે એ ભોગ પત્ની છે, એ કામ પત્ની છે. તો માગણીઓ ક્યાં ઉઠે? કામનામાં ઉઠે. સેવામાં કંઈ લેવા દેવા હોય? સેવાવાળો કંઈ છે કે તમે અમને આપો તો અમે કઈ સેવા કહેવાની? સેવા તો નિસ્વાર્થ હોય ને સેવા હોય. ધર્મમાં પણ કંઈ ન હોય, તમે કીધું એમ ધર્મ પણ કંઈ માગતો નથી કોઈ પાસે. ધર્મમાં અને સેવામાં સમર્પણ છે. તો કૌશલ્યા કંઈ માગતા નથી, સુમિત્રા કંઈ માગતા નથી, પણ કઈ બે વરદાન માગ્યા આપણે બધાને ખબર છે દશરથ પાસે. પોતાના દીકરા માટે રાજ અને રામ માટે વનવાસ. કઈ છે એ દશરથના મોહનું પ્રતીક બતાવે ગોસ્વામી આપણે. મોહ માગણી કરે, મોહના રૂપમાં તમે પ્રેમને જો આમ પ્રેમના નામથી તમે મોહને ઘટાવો તો હૃદયમાં હોય મોહ. પણ આપણે કહેતા હોય કે મને એકનો એક દીકરો છે, એનામાં પ્રેમ છે, તો પ્રેમમાં તો સમર્પણ છે ક્યાંક ને ક્યાંક. પ્રેમ આપે અને મોહ માગે. તો આપણા સંબંધો છે એ મોહ મિશ્રિત છે બધા. પતિ પત્ની, બાપ દીકરો, મા દીકરી, બેન ભાઈ, એ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક મોહનો સ્વાર્થ છે કે આનામાંથી મને કંઈક મળે. આપણે નાટક પ્રેમનું કરીએ કે મને બહુ વાલો, મને એના ઉપર બહુ ભાવ ને, પણ મૂળ મોહ છે. તો દશરથને કઈમાં મોહ છે. તો જે પાત્રમાં મોહ હોય ને માગણી ઊભી થાય. અટાણે પણ કોઈનામાં મોહિત થાય તો સામે વ્યક્તિ નથી માગી લેતું. કારણ કે મોહ માગે અને પ્રેમ આપે. તો કઈ બે વરદાન માગ્યા અને એમાંથી રામનો વનવાસ નીકળે. રામ વનમાં નીકળ્યા, પણ રામે આપણે બધાને ધર્મ બતાવ્યો. અમીરભાઈ, સનાતન ધર્મ એટલે રામાયણ અટાણે સનાતનમાં ખપેલું. રામાયણ એટલે સત્ય સનાતન ધર્મ, પૂરેપૂરો સનાતન ધર્મ રામચરિત માનસમાં આપણે બધા જોઈ શકીએ. અને એક પાત્ર અહીંયા આપણે બધાને ધર્મ, જ્ઞાન, ભક્તિ. એવું કહી શકાય કે સનાતન ધર્મનો કોઈ પાયો હોય તો રામાયણ છે, મર્યાદા પુરુષોત્તમ રામ છે, એવું કહી શકાય. હા, પાયો રામ. બિલકુલ. સનાતન ધર્મનો પાયો આપણા રામ. અને એને મજબૂત બનાવીને આજે તો આપણા મોદી સાહેબે રામને જનના હૃદયમાં મારે એ પૂછ્યું છે તમને. ચોથી પેઢીએ તમે રામાયણનું પઠન કરો છો,
વર્ષોથી તમારા ઘરમાં રામાયણના પાઠ થાય છે, હા. રામધૂન થાય છે, હા. વર્ષોનો ક્રમ છે. ક્રમ. કદાચ તમે અત્યારે વિચારો છો કે જે રામ 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 કરીને આપણા વડવા એટલે કે આપણા દાદા હા. શરીર છોડ્યા છે, આજ દી સુધી રામ જ્યાં તેમની જન્મભૂમિ છે, જે હા. અયોધ્યા છે, હા. તેમ કહેવાય કે ફાટલ તૂટલ તંબુમાં હતા. હા હા આજે કેવી લાગણી થાય છે? આજે બહુ આમ આપણે એમ ભલે અમારી તો 3-4 પેઢીથી રામ આમ વણાઈ ગયા એટલે અમે તો રામ શબ્દ કોઈક બોલે ને એટલે ખરેખર નવું કંઈક પરિવર્તન થવા માંડે, નવો સંસાર ચાલુ થાય. રામ શબ્દથી પૂરો આરામ મળે, પૂરો વિશ્રામ મળે, પૂરી શાંતિ મળે. રામ એટલે એક મંદિરમાં આપણે મૂર્તિ તો રામ છે જ, અને એમાં તો આપણે રામના દર્શન કરવાના જ, પણ રામને એટલી જ પ્રેમમાં ન મળી શકીએ. રામ એટલે પૂરી વિશાળતા, સાચી. રામ એટલે પૂરી વ્યાપકતા. ગોસ્વામીને જો પૂછીએ તો એ તો કહે છે કે સિયા રામમય સબ જગ જાની, કર હું પ્રણામ જોરી જુગ પાની. એ તો આખું જગત રામમય બતાવે. અને જ્યાં રામ જ્યારે પ્રગટ થાય ત્યારે તો હાવ સોખો છંદ લખી નાખ્યો ને, બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિ વેદ કહે. વેદને વચમાં લઈ આવે મહાપુરુષ કે વેદ એમ કહે કે ન ગણાય એટલા બ્રહ્માંડ બ્રહ્મને રવાડે ખડક્યા. જે બ્રહ્મ એટલે ભગવાન ઈશ્વર, એના એક એક રવાડામાં રોમ રોમ પ્રતિ, એક એક રોમમાં કરોડો બ્રહ્માંડ ખડક્યા. ઈ બ્રહ્મ ભગવાન રામ, ઈ ઈશ્વર, ઈ રામ. રામને સંકીર્ણ આપણે બનાવીએ તો એક અપરાધ કહેવાય. આપણે અહીંયા બે વિચારધારાઓ મેં કીધી ને, એક શાસ્ત્રીય અને એક ભજન વાણી, એવી રીતે બે પ્રકારે આપણે અહીંયા ભક્તોમાં પણ બે પ્રકાર હોય. એક ભગત માન્યતાથી જીવતો હોય અને એક ભગત માનતામાં જીવતો હોય. આપણે બધાને ખબર છે. એને પણ બધા ભગત કહે કે ભગતને એવડી માનતા હતી ને ભગતે આ માનતા કરી, એની માનતા એની પૂરી થાય. પણ માનતાને અને માન્યતાને જમીન આસમાનનો ફેર છે અમીરભાઈ. માનતા કરતાં હું તો મારી વિચાર પ્રમાણે કહું કે માન્યતા કેટલાક ગણી ઊંચી છે. જ્યાં માન્યતા હોય ને માનતા ના હોય. માનતા તો એક મારું ધાર્યું કરવું, અને માનતા દેવની કરીએ, ભગવાનની કરીએ, કોઈ દેવી દેવતાઓની કરીએ, હાલીને જવાની કરીએ, એટલો ખર્ચ કરવાની કરીએ. પણ એની પાસે કારણ એ હોય કે હું એટલી માનતા કરું તો તમે મને એટલો આપો. એક સોદો કર્યો છે. આવું એક ખાટું થયું ને અંદર તો. એટલે માનતા હોય બહુ સારી વસ્તુ છે, પણ માનતા છે એ એક વટાવ છે, અને માન્યતા એના કરતાં બહુ ઊંચી વસ્તુ. માન્યતા હોય ને માનતા ન હોય, ત્યાં કંઈ માગણી નહીં. તમે મને માનો તો બસ વાત ખતમ. હું તમને મળી ગયો અર્થાત તમે મને મળ્યા એટલે કાફી. એથી વિશેષ કંઈ નથી જોતું, તમારી પાસેથી કંઈ નથી જોતું, એનું નામ માન્યતા. અને તમારી પાસેથી કંઈક જોઈએ એ માનતા. દેવી દેવ ભગવાન ઉપર પણ આવા વિશ્વાસઘાતો કળયુગમાં થતા હોય કે ઘણા માણસ બધા એની મતી જેવો એ ભગવાન એને કુરબાન છે, પણ એવું કરતા હોય કે અમે એટલી માનતા માની ને એટલું અમારું કામ થઈ જાય ને આ થઈ જાય ને. એવા દેવી દેવતા ભગવાનને મજૂર તરીકે ન રખાય, એની માન્યતા રખાય, એને મનાય. એ છે તો કાફી. એનું નામ જીભને ટેરવે આવે, એના ગુણ ગાઈ હગીએ, એના દર્શન કરી હગીએ, એની મૂર્તિને પ્રણામ કરી હગીએ, પછી એના પાસે માંગવાની ક્યાં જરૂર છે? માગણી તો હું ત્યારે કરું ને કે તમારા કરતાં મને કંઈક બીજું વિશેષ લાગે એ હું માગું. માન્યતા અને માનતા. મારા પાસે કેટલી મિલકત છે એ દ્રષ્ટિ છે, એ માનતાની છે, અને અંદર કેટલું છે એ માન્યતા. કે એનામાં ઘણું હમદર્દ છે, દર્દ દિલી છે, એ બધા સંવેદનશીલ માણસો છે, આત્મીયતાવાળા માણસો છે, અને એ બધા જ બીજા માટે થઈને કંઈક કરી શકે. એની કિંમત ન આંકી હગે તો હું આમ આસપાસ છે મારી દ્રષ્ટિ જાય કે એ તો ગાડી લઈને આવ્યા અને એના પાસે તો એટલી મિલકત છે ને એટલું બધું એનું હડાબીડ બહુ મોટું જનરલી કામકાજ છે, એના ઉપર દ્રષ્ટિ જાય તો વ્યક્તિત્વ જતું રહ્યું. મારી પાસે કેટલું છે એ મહત્વનું નથી, મારી અંદર કેટલું છે, ભાવના કેટલી છે, કુરબાની કેટલી છે, આત્મીયતા કેટલી છે, સરળતા કેટલી છે, બીજા માટે સમર્પણ કેટલું છે. એક બાપા વાત કર્યા કરતા કે બે બિનભાઈ હતા સુખી કુટુંબમાં, સુખી મા બાપના બે સંતાનો. એમાં બેન હાહરે વળાવી, એના હાહરા પણ સુખી મળ્યા, બાપનું ઘર પણ સુખી, હહરાનું ઘર પણ સુખી. પણ પરિસ્થિતિઓ તો આમ કરવત લ્યા કરે ને, આપણે એ તો પરિવર્તનશીલ છે.
સ્થિતિને બદલાવી જાય. પરિસ્થિતિ તો બધાની બદલાય, સુખ દુઃખ હાનિ લાભ એ તો આવ્યા કરે. તો પરિસ્થિતિ લગડી આમાં લથડી અને ભાઈ થોડોક દુબળપણમાં આવવા માંડ્યો. ધીરે 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 ધંધામાં નુકસાન થવા માંડી, બધી સંપત્તિ પોતાની જતી રહી, પોતે હાવ રોડ ઉપર આવી ગયો. ત્યારે એને એક વિચાર આવે કે મારી બેન પાસે તો આંટો મારું, ભાઈને. કારણ કે આ નબળાઈના દિવસોમાં તો બધા ધક્કા મુક્કી કરતા હોય. તો એને એમ થાય કે મારી બેન છે, તો એ બેનને ઘેર આવે. ભાઈ ઓળખી ગઈ, બેઠી, પોતાના ભાઈને સીતારામ કર્યા, મળ્યા, બેઠા. આસપાસનું પાડોશીનું બેનું બધું બેનપણીઓ હતી, એ પૂછે કે કોણ છે, એની બેનને પૂછે. ત્યારે એની બેનના મોઢામાંથી શબ્દ નીકળે, અમીરભાઈ, કે મારા બાપના ઘરનો રહોયો છે. અને આ મને સાંભળે ગો, ઓહો, એટલે મારી પરિસ્થિતિ લડી તો મારા કર્મની વાત છે એ કે, પણ મારી બેન મને ભાઈ કહેવામાં હરમાય, મને રહોયો કરી નાખ્યો. ગજબ કરી, માટીના ધક્કો લાગ્યો, બહુ વિશ્વાસઘાત થયો તો મારા ઉપર. મારી બેન પણ મને ભાઈ કહેવા માટે તૈયાર નથી. અને પછી તો રહોઈ બનાવી, જમ્યો, પોતે ખાઈ પીને ભાગ્યો. અને સમય જતા આમ પોતે ધનાઢ્ય બન્યો, વળી લાભ થવા માંડ્યો ધંધામાં. હારા આવેલા ધંધા, રૂપિયા પૈસા, ગાડી, હુનું, મિલકત. ત્યારે એને વિચાર આવે કે ઓલી વખતે તો મારી બેને રહોયો કીધો, તો આ વખતે જવા દે બેન પાસે. અને પછી પોતે આમ ગાડી લઈને આવે, 4 વ્હીલ, બેન પાસે. બહુ વિચારવાળો માણસ છે, સારો માણસ છે, બહુ હમદર્દવાળો માણસ છે, ભાવવાળો માણસ છે. છતાં પણ ધરારથી આમ હાથમાં આંગળીમાં હોનું પહેરી લીધું, ઘણું ડોકમાં. અને આવ્યો, આમ તા તો દેખે ગઈ હતી ધોળી, કે મારો વીર આવ્યો, મારો વાલેહરી આવ્યો. ઓહો, મને મારા મા બાપનો આખો આમ 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 સુગંધ આવ્યો, ભેટી પડી, બહુ હાવભાવ બતાવ્યો. ભાઈ વિચાર કરે કે અમુક વર્ષ પહેલાં આવ્યો તો ત્યારે હું અહીં જ હતો, પણ એ વખતે તે બેન મને બાપાના ઘરનો રહોયો કીધો તો, મનમાં રાખે બધું. આ વખતે તું રૂડા મનવા મને નથી મનાવતી, હું તો એનો ઈ છે, પણ તું આ મારા રજોગુણી વાતાવરણને મનવા. તું મોહને, તું રજોગુણમાં આવી, તું મોહમાં આવી, તું લાલચમાં આવી. આવો વિચાર કરે ને આસન પાથરી દીધું ને બેઠા, અને ચા પાણી કીધું, ને રહોઈ બનાવીને બહુ રૂડા મનવાને તૈયાર. આમ રહોઈને થાળી કરીને મૂકી કે ભાઈ જમવા બેહો. બેઠો પણ પોતે ખાવાય બેઠો, પણ દાગીના ઉતારીને આમ ત્રાહમાં મૂકવા માંડ્યો. ત્યારે એની બેનને એક ઘડીક તો થયું કે દેવાનો થયો લાગે, કારણ કે મોહ તો માગે, એમાં તો માગણી છે જ. એટલે વિચાર આવે કે દેવાનો થયો. બધા ઉતારીને મૂક્યા. એટલે બેન પૂછે કે ભાઈ દાગીના કેમ ઉતારો? તો બસ બેન, એ દાગીના જમે એટલા માટે કે મારા વીર એ થોડા જમે, તમે જમો. કે નહીં બેન, તમે એને માટે તો કર્યું. અમુક વર્ષો પહેલાં આવ્યો તો હું, ત્યારે તું મને ભાઈ કહેવા પણ તૈયાર નહોતી. આ વખતે બહુ માન આપ્યું, બહુ એટલે રહોઈ બનાવી, એટલું ખવડાવ્યું. એનું કારણ તું મોહમાં જીવો બી. તું તારામાં હમદર્દ નથી, તારામાં ભાવ નથી, તારામાં ભાઈ પ્રત્યે સમર્પણ નથી. એટલે આપણે બધા અમીરભાઈ ક્યાંક સંબંધોમાં તાત્પર્ય એવું થાપ ખાઈ જાય ક્યાંક, કે સિથરિયાલ ભાઈ ભાઈ હોય. હા, ભાઈ ભાઈ હોય, બેન બેન હોય, બેન બેન હોય. એને ઓળખાણ આપવામાં જ્યારે આપણે નાના અનુભવીએ, હા, ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે હા થાપ ખાઈ જાય. અને દાદા, આપણે જે અસ્ખલિત વાણી કહેવાય છે ને, કે તમારી યારે કદાચ બેઠા હોય તો આખા દિવસનો દિવસ નીકળી જાય, છતાંય વાતો ડૂકે એમ નથી. કેટલો અભ્યાસ કર્યો તમે? ભણવામાં તો 3 ચોપડી. 3 ચોપડી. પણ રામાયણ 1977માં ત્રીજામાં આવ્યો, અને દુષ્કાળ પડ્યો અને ભણતર મુકાઈ ગયું. એ બધું છે. તો વાણી ક્યાંથી આવે? એ તો બાપાની કૃપાથી. ઘરમાં રામાયણ હતી એટલે એ બાપાની કૃપાથી સાંભળતા કરો. હા, બાપા બેસતા હોય, હા બેરા હોય એટલે સાંભળતા હોય, બેસતા હોય. એનો અનુભવ લાંબો બહુ છે.